પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મુન્દ્રા હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. મુન્દ્રાના ભૂખી નદીના તટે આવેલ પીપલેશ્વર મહાદેવનું મંદિર અંદાજે 300 વર્ષ જૂનું છે અને આ મંદિરની વિશેષતા અનોખી છે. મંદિરના પૂજારી હરિગર ગુસાઈએ જણાવ્યું હતું કે મંદિરના પ્રાંગણમાં 21 ફૂટની યોગી આદિની મૂર્તિ છે અને હાલ શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી શિવ ભક્તોની ભીડ જામે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિવિધ શિવાલયો જય ભોલેનાથથી ગુંજી ઉઠ્યા હતા. મહાદેવના પ્રાંગણમાં સંગીતમય મહાઆરતી યોજાઈ હતી, જેમાં શિવભક્તો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. મહાપ્રસાદનો લાભ ભક્તજનોએ લીધો હતો. શહેરના નાગ તલાવડી ખેતરપાળ મંદિરે દર્શન માટે સવારથી ભક્તોની ભીડ જામી હતી. મંદિરના મહંત કમલગર ગોસ્વામીએ જણાવ્યું હતું કે વહેલી સવારથી ભક્તો નાગ દેવતાની પૂજા કરવા ઉમટ્યા હતા. તેમજ મંદિરમાં હવન વિધિ યોજાઈ હતી અને બપોરે મહાપ્રસાદમાં ભક્તજનો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં સાંજે સંગીતમય મહાઆરતીના કાર્યક્રમમાં ભક્તજનો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા.